चलो नमस्कार बाळ मित्रों, छेल्ला लेक्चरनी अंदर आपणे स्वाध्याय 3.3 અને એના પ્રશ્ન નંબર 3 સુધી અભ્યાસ કરેલો, બરાબર છે. 3 સુધી જોયેલું. આજે આપણે એનાથી નેક્સ્ટ એટલે પ્રશ્ન નંબર 4 થી આપણે શરૂઆત કરીએ અને એનાથી આગળ સ્વાધ્યાયમાં જઈએ, બરાબર. સ્વાધ્યાય આપણું ચાલુ છે 3.3. ચાલો એની 3.3 ના પ્રશ્ન 4 થી આપણે કરીએ છીએ શરૂઆત. પાઠ્યપુસ્તક દરેક જોડે હોવું જ જોઈએ, બરાબર છે. પાઠ્યપુસ્તક તો બધાની જોડે છે જ. શું કીધું છે પ્રશ્ન 4 કે એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય, બરાબર. એક જોડ શું કીધું છે? સામસામેના ખૂણાની એક જોડ સરખું હોય અને એક ચતુષ્કોણ હોય પણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. પાછો શરત શું છે? તો કે એ જે ચતુષ્કોણ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોવો જોઈએ, બરાબર. મુખ્ય શરત એ છે આપણે તેના આધારે. હવે જો ખાસ કરીને આપણે સામસામેના ખૂણા એક જ બાજુ એક જ જોડ સરખી હોય એવો એક ચતુષ્કોણ દોરવો હોય તો આપણે પતંગાકાર ચતુષ્કોણ દોરી શકીએ, બરાબર છે. કે જેની અંદર આપણને સામસામેની જે ખૂણાઓની જે જોડ છે અથવા બાજુની જોડ, ખૂણાની જોડ એક સરખી મળે. પતંગાકારમાં પાસ એની બાજુઓની જોડ સરખી હોય છે, બરાબર. તો જો લખી શકીએ આપણે. તો અહીંયા ચાલો આ રીતે એક પતંગાકાર ચતુષ્કોણ દોરીએ અને આનું નામ આપણે ABCD આપી દઈએ, બરાબર છે. અહીંયા ABC અને D, આ બે ખૂણા સરખા રહે એ રીતે. તો બસ લખી દેવાનું કે કાચી આકૃતિ તમને દોરવાની કીધી છે, બરાબર છે. કાચી આકૃતિ આપણે દોરવાની છે તો શું કરીએ? તો અહીંયા ચતુષ્કોણ ABCD ની આકૃતિ દર્શાવી છે કે જ્યાં જો ચતુષ્કોણ ABCD ની આકૃતિ દર્શાવી છે કે જ્યાં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી અને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી અને ખૂણો B બરાબર ખૂણો D છે, બરાબર. બસ આટલું જ લખવાનું છે. કાચી આકૃતિ દોરવાની હતી, જોડે જો એનું થોડું વર્ણન કરવું હોય તો આપણે કરી શકીએ છીએ એ રીતે, બરાબર છે. ચાલો એનાથી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. અહીંયા શું કીધું છે પ્રશ્ન 5 માટે? તો 5માં કીધું છે તમને કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાના માપનો સરવાળો 3:2 છે, બરાબર. તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ ધારો કે આપણે ABCD લઈએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા ABCD છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે આપણે શું કીધું છે? બે પાસેના ખૂણાઓના માપનો જે ગુણોત્તર છે કેટલો? 3:2 છે. ઓકે. તો અહીંયા કહી શકીએ હવે અહીંયા આપણે કોઈ પણ બે ખૂણા છે, ધારો કે અહીંયા આને 3x અને આને 2x કહી દઈએ, બરાબર. તો અહીં લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે તેના ખૂણાઓ ખૂણો A/B બરાબર 3:2 છે, બરાબર. જે પ્રમાણે આપણને આપેલું છે એ મુજબ લખી દઈએ. અને બીજું શું કીધું છે કે આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો, એટલે કે જે અહીંયા બાકીના જે ખૂણાઓ છે એના આપણે માપ મેળવીએ, બરાબર. તો ચાલો હવે
આ 3 છે, આનું પ્રમાણ 2 છે, તો 3/2 એટલે આપણે એને 3x ને 2x કહી દઈએ. તો કે ધારો કે જો અહીંયા બહાર કોઈ બહિષ્કોણ કે એવું કંઈ નથી આપેલું એટલે એને એકલો ખૂણો એ લખીએ તો ચાલે. તો ખૂણો એ બરાબર 3x અને ખૂણો b બરાબર 2x છે. હવે ખૂણો a અને ખૂણો b કેવા છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ છે. માટે પાસેના ખૂણા કેવા હોય? તો મેં કાલે જ કીધું હતું, પૂરક હોય તો ખૂણો a વત્તા ખૂણો b બરાબર કેટલા થાય? 180 અંશ. 2x માં આપેલા છે એ મુજબ લખી દઈએ. ચલો તો 3x વત્તા 2x થાય, લખાય એને. તો માટે 3x વત્તા 2x બરાબર 180 અંશ. માટે x બરાબર કેટલા થાય? અહીંયા 5x બરાબર 180 અંશ. ચલો સ્ટેપ બાય સ્ટેપ લખીએ. x બરાબર 180 અંશ ભાગ્યા 5, x બરાબર 36 અંશ થાય. ઓકે, x ની કિંમત કેટલી મળી? તો કે 36 અંશ મળી. હવે x શું છે? તો x જે છે એક પ્રમાણનું માપ હતું, બરાબર. તો હવે અહીંયા લખી દઈએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો a બરાબર કેટલા હતા? તો 3x બરાબર 3 ગુણ્યા 36 અંશ બરાબર 108 અંશ અને ખૂણો b બરાબર 2x બરાબર 2 ગુણ્યા 36 અંશ બરાબર 72 અંશ. ઓકે, મળી ગયું a અને b. હવે બાકીના આપણે ચારેય ખૂણા મેળવવાના છે, તો c અને d પણ મેળવવા પડે. તો હવે ખૂણો c બરાબર ખૂણો a થાય. કેમ? કારણ કે સામસામેના ખૂણા છે એટલે. કારણ કે સામસામેના ખૂણા માટે ખૂણો c બરાબર કેટલા થાય? તો જે આપણને a મળ્યો તો એ જ, તો 108 અંશ. અને એ જ રીતે ખૂણો d બરાબર ખૂણો b થાય. એમાં પણ સેમ વસ્તુ, સામસામેના ખૂણા છે એટલે. તો માટે ખૂણો d બરાબર b કેટલો છે? તો એ છે 72 અંશ. તો એના બરાબર થાય 72 અંશ. ઓકે, તો આ થઈ ગયું 72 અંશ. તો આના ઉપરથી જો a b c અને d મળી ગયા. તો માટે લાસ્ટમાં જવાબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના દરેક ખૂણાઓ, ખૂણો A બરાબર 108 અંશ, ખૂણો B બરાબર 72 અંશ, ખૂણો C બરાબર 108 અંશ અને ખૂણો D બરાબર 72 અંશ મળે છે. બસ આટલો જ જવાબ. ક્લિયર? તો આ થઈ ગયો એનો જવાબ. ઓકે, ચાલો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 5. ઓકે, 5 તો જોયો નહીં આપણે. 6, પ્રશ્ન 6 શું કીધું છે? જો ધ્યાનથી. તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાના એક જોડના માપ કેવા છે? સમાન છે. કેવા? એક સમાન. તો અહીંયા બે ખૂણાના માપ સરખા છે પાસેના. તો હવે જો એક કાચી આકૃતિ દોરીએ. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના પાસેના ખૂણા કેવા છે? સરખા. તો સરખા ક્યારે થાય? તો કે બે જે છે એનો
પહેલાં તો સરવાળો કેવો હોય? પૂરક હોય છે. તમને દરેકને આવડે જ છે. એ તો પૂરક હોય 180 અંશ થાય. હવે 180 અંશ ભાગ્યા 2 કરીએ તો 90 અંશ આવે. કારણ કે બે સરખા છે તો 90 હોય ત્યારે જ સરખા થાય ને. તો 90 એટલે અંદાજે જે છે આપણને એક ચતુષ્કોણ જે મળે ને એક લંબચોરસ જેવો અથવા ચોરસ જેવો હોઈ શકે. અત્યારે ચલો એક કાચી આકૃતિ દોરીએ. તો અહીંયા A B C અને D ખૂણા છે, બરાબર છે. અને જ્યાં ખૂણો A અને B કેવા છે? સરખા. તો ચલો થોડું વર્ણન કરી દઈએ. તો કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દર્શાવેલ છે કે અથવા એવો દર્શાવેલ છે કે જેમાં ખૂણો A અને ખૂણો B કે જેમાં પાસેના ખૂણાઓ લખવું હોય તો એ ચાલે, કે જેમાં પાસેના ખૂણો A અને B સમાન છે. ઓકે, માટે જો સરખા છે, પાસેના ખૂણા છે, માટે ખૂણો A બરાબર ખૂણો B મળે. ઓકે, આટલું તો મળે જ છે દરેકને. ચલો હવે એનાથી નેક્સ્ટ શું જોવાનું છે? ખૂણો A અને B તો સરખા મળી જ ગયા. હવે શું છે? એ પાસેના ખૂણાઓ પણ છે. તો કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો A અને ખૂણો B પાસેના ખૂણાઓ હોવાથી ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા મળે? 180 અંશ. દરેકને ખ્યાલ જ છે. ઓકે, તો માટે ખૂણો A અને B પાછા જો બે સરખા છે. ધારો કે એકની જગ્યાએ આપણે બીજો લખી દઈએ તો ખૂણો A વત્તા ખૂણો A જ કરીએ બરાબર 180 અંશ. માટે બે ખૂણો A બરાબર 180 અંશ. માટે ખૂણો A બરાબર કેટલો મળે? તો 90 અંશ મળે. તો માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર 90 અંશ મળે. ઓકે, તો આટલું મળે છે. એનાથી આગળ કંઈ કીધું છે? ઓકે, તો એના બધા જ ખૂણાના માપ શોધો. બરાબર છે, બધા જ ખૂણાના માપ મેળવો. તો હવે લખી શકાય કે હવે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના સમસામેના ખૂણાઓ સરખા મળે છે અથવા સરખા મળે. માટે ખૂણો A બરાબર એની સામેનો ખૂણો છે D, એના બરાબર 90 અંશ. અને ખૂણો B બરાબર ખૂણો D, તો એના બરાબર કેટલા મળે? તો એના બરાબર પણ મળે 90 અંશ. ઓકે, તો બધા જ ખૂણા મળી ગયા. તો માટે લખી દેવાનું લાસ્ટ કે માટે ચતુષ્કોણ ABCD માટે ખૂણો A બરાબર ખૂણો B ચારેય સરખા છે બરાબર ખૂણો D બરાબર 90 અંશ મળે. ક્લિયર? આ થઈ ગયો એનો જવાબ. બસ આટલું જ લખવાનું છે. ચલો પછી જોઈએ પ્રશ્ન નંબર 7. અહીંયા શું કીધું છે? જો અહીંયા એક આકૃતિ આપેલી છે. આ રીતે એક ચતુષ્કોણ આપેલો છે. હોપ, HOPE, હોપ 70 અંશ માપ છે. અહીંયા એક વિકર્ણ દર્શાવેલો છે. આ થાય 40 અંશ માપ આપેલું છે. અહીંયા Z આપેલું છે. અહીંયા Y છે. ઓકે, અહીંયા છે X. ચલો આ રીતે આપણે જોવાનું છે. અને અહીંયા 70 અંશ છે. ઓકે, અહીંયા O બિંદુ આપેલું છે. ચલો હવે અહીંયા શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE એટલે હોપ આપેલો છે. XYZ ના માપ શોધો પહેલાં તો.
અને પછી એમ કીધું છે કે ખૂણો શોધવા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવો. એટલે એ આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે જોડે જોડે દર્શાવી શકીએ. તો જો સૌથી પહેલી તો વસ્તુ કે આપણે જે છે ચલો આ ખૂણો મેળવવો પડે ઓ અંદરની તરફ, એટલે બરાબર, એટલે ખૂણો HOP. ધારો કે અહીંયા બિંદુ જે છે અહીંયા HOP આપેલું છે ને, અહીંયા R પણ કહી દઈએ, બરાબર, કોઈ બિંદુ R પણ લખી દઈએ. ચલો અહીં લખી દઈએ. પહેલાં તો કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે, બરાબર. હવે જો અહીંયા હવે લખો કે અહીં ખૂણો જો POH અથવા ખૂણો HOP અને ખૂણો POR કેવા છે? રૈખિક જોડના ખૂણાઓ છે, બરાબર. જો બે થઈને સીધી રેખા બનાવે એટલે રૈખિક જોડના ખૂણા છે. તો માટે અહીંયા શું કરવું પડશે? જો બેના માપનો સરવાળો કેટલો આવે? 180 અંશ. તો માટે ખૂણો HOP વત્તા ખૂણો POR બરાબર 180 અંશ. માટે ખૂણો HOP બરાબર 180 અંશ ઓછા આ આપેલો છે 70 અંશ. માટે ખૂણો HOP કેટલો મળે? 110 અંશ મળે. ચલો હવે આ ખૂણો O મળી ગયો અંદરની તરફ. આ હવે પછી એનાથી આગળ જોઈએ. એનાથી આગળ આ x જોઈએ. જો x બરાબર શું છે? તો કે ખૂણો PEH. તો જો હવે અહીંયા લખો કે અહીં ખૂણો PEH અને ખૂણો HOP અથવા POH બંને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ હોવાથી સામસામેના ખૂણા છે તો માટે શું થાય? સરખા. તો માટે ખૂણો PEH બરાબર ખૂણો HOP. PEH ની કિંમત અહીંયા તમને x કીધી છે. તો માટે x બરાબર કેટલો થાય? તો x બરાબર થશે તમને જે કિંમત આપેલી છે એટલે. તો માટે PEH એટલે x. તો x બરાબર અહીંયા થશે 110 અંશ. કેમ? કારણ કે અહીંયા HOP કેટલો હતો? 110 અંશ હતો એટલે. ઓકે, ચલો એનાથી આગળ કે ચલો એક કામ કરો, આટલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, જેથી પછી આ બાજુ, કારણ કે હજુ દાખલો થોડો છે આગળ એટલે. ઓકે, ચાલો અહીંયા શરૂઆત કરીએ ગણવાની આ બાજુથી. તો મેં કીધું એ પ્રમાણે કે એક્સની કિંમત તો મળી ગઈ 110 અંશ. ઓકે, હવે એનાથી આગળ જોઈએ તો એક્સની કિંમત તમને 110 અંશ મળી. પછી આગળ કંઈક જુઓ, આ જે ખૂણો છે PEH અને ખૂણો EHO બે પાસેના ખૂણા છે, બરાબર. તો એને લખીએ કે ફરીથી કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે ઓકે, અહીંયા તે ABCD નથી, ABCD મગજમાં રહી જાય છે, કાયમ આવે ને એટલે HOPE આપેલો છે. તો અહીંયા તે સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE એના માટે શું થશે? તો ખૂણો PEH અને ખૂણો EHO કેવા છે? પાસેના ખૂણાઓ છે. માટે ખૂણો PEH વત્તા ખૂણો EHO બરાબર 180 અંશ છે. PEH x ની કિંમત તો આપણે મેળવી, તો માટે x ની કિંમત છે 110 અંશ વત્તા ખૂણો EHO બરાબર 180 અંશ.
માટે ખૂણો EHO બરાબર 180 અંશ ઓછા 110 અંશ બરાબર 70 અંશ મળે. આપણને EHO મળ્યો, આટલો આખો ખૂણો EHO. પણ જો આખો ખૂણો મળે છે, આખો જે ખૂણો છે ને EHO એ કેટલો મળે? 70 અંશ. હવે જો હવે ખૂણો EHO પાછળ બે ખૂણાનું મિશ્રણ છે, આ 40 અંશ અને ઝેડનો. તો કે હવે ખૂણા EHO બરાબર લખી શકીએ કે ખૂણો EHP વત્તા ખૂણો PHO, કારણ કે એ રીતે જ આપેલું છે. તો આપણને આની કિંમત તો મળી ગઈ EHO ની, તો માટે 70 અંશ બરાબર EHP 40 અંશ વત્તા PHO ઝેડ આપ્યો છે તો 70 ઓછા 40 અંશ બરાબર ઝેડ, એટલે ઝેડ બરાબર કેટલા મળે? તો ઝેડ બરાબર મળે 30 અંશ. તો આ ઝેડની કિંમત મળી ગઈ 30 અંશ. ઓકે, આ મળી ગયું આપણને ઝેડ 30 અંશ. હવે જો બીજી વસ્તુ આ વાય આપણે મેળવવાના છે, તો વાય તો એકદમ સહેલો છે. જો આ રેખા અને આ રેખા અથવા આ બે જે રેખા છે એને સમાંતર દર્શાવી દો, આને એની છેદિકા બતાવો, બરાબર. તો આ બંને જે ખૂણાઓ છે વાય અને 40 અંશ બે કેવા મળે? તો બંને જે છે અંતઃયુગ્મ કોણ મળે, તો બે સરખા જ થાય ઓટોમેટિકલી. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ, ચાલો અહીંયા લખીએ HOPE માટે HOPE એના માટે જો EH સમાંતર PO અને PH ને છેદિકા લેતા શું થશે? એનાથી માટે ખૂણો એવું લઈએ ને તો ખૂણો EHP બરાબર ખૂણો HPO થાય. કેમ? કારણ કે અંતઃયુગ્મ કોણો બને, અથવા યુગ્મ કોણો લખો તોય ચાલે. તો માટે EHP એટલે EHP કેટલો છે? 40 અંશ બરાબર HPO, તો HPO છે y. તો માટે y ની કિંમત કેટલી મળે? y ની કિંમત મળે છે 40 અંશ. તો આ થઈ ગઈ y ની કિંમત. ક્લિયર? તો કઈ વધારે એની અંદર આવશે નહીં, ખાલી કિંમત જ આટલી મેળવવાની હતી એ આપણને મળી જાય. તો આ થઈ જાય. ઓકે, ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો એ જોઈ લીધું. હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8. ચલો પ્રશ્ન 8 શું કીધું છે? જો અહીંયા એક ચતુષ્કોણો બે આપેલા છે, ગન્સ અને રન્સ. તો અહીંયા બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. પહેલો છે GUNS. તો ચાલો અહીં લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS આપેલ છે. એની આકૃતિ પણ કંઈક આ રીતે આપેલી છે, GUNS. તો આ થાય GUNS. માપ આપેલા છે 3x 18. ઓકે, 3x અહીંયા 18, 26. તો આ છે 26 અને 3y ઓછા 1. આ સ્વરૂપમાં કંઈક આપેલા છે, 3y ઓછા 1 અને 3x. ઓકે, ચાલો આટલું આપેલું છે. તો હવે એના ઉપરથી શું કીધું કે x અને y શોધો.
ઓકે, લંબાઈ શોધવાની છે, એકદમ સહેલું. જો બે સામસામેની બાજુ છે સરખી થાય, સરખાઈ દેવાના, બરાબર. તો આપેલ છે, તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ NS ની સામસામેની બાજુઓ સમાન હોય છે. ઓકે, એટલે માટે GU અથવા UG, જેમ તમને લખવું એમ, UG બરાબર SN. ઓકે, UG બરાબર SN. તો પહેલાં બે બાજુ ચલો સરખાઈએ બેને, તો 3y - 1 બરાબર 26 મળે. તો આ તો એક સમીકરણ મળી ગયું આપણને, ધોરણ 7માં આપણે ભણ્યા હતા. તો 3y બરાબર આ 1ને સામે લઈ જાઓ તો 26 + 1, માટે 3y બરાબર મળે 27. એના પછી માટે y બરાબર 27 ભાગ્યા 3, y બરાબર 9. એકમ કઈ આપેલો છે? ઓકે, સેમીમાં છે, તો આ મળે 9 સેમી. એકમ લખવા જરૂરી છે. ઓકે, લંબાઈ હોય તો એકમ લખવા પડે ફરજિયાત. તો આ મળે આપણને 9 સેમી. એ જ રીતે હવે જો એક બાજુ સરખી બતાવી, આ પણ સરખી બતાવવી પડે, તો હવે SG બરાબર NU પણ મળે. તો માટે SG છે 3x બરાબર 18. ઓકે, x બરાબર 18 ભાગ્યા 3, x બરાબર 6 સેમી. બસ આટલું જ કરવાનું. તો આ મળી જાય તમને 6 સેમી. ઓકે, તો આ તો છે એકદમ સહેલું, કંઈ નહીં. બેયને સામસામેની બાજુઓ છે સરખી જોઈ, સરખી બતાવવાની છે, સરખી બતાવી દો, તમને તમારો જવાબ મળી જાય. ચલો, એ જ રીતે પ્રશ્ન 2 પણ છે, થોડો અલગ છે. જુઓ, ચાલો સમજાવી દઉં, જાતે ગણવાનો થશે. આટલા બધા દાખલા જાતે જોયા, અહીંયા ગણ્યા, એટલે એના ઉપરથી તમે એક દાખલો જાતે ગણી શકશો. જો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ આપેલો છે, બરાબર છે, જેનું નામ છે અહીંયા રન્સ, એટલે RUNS. ચાલો, અહીંયા પણ એવું છે. જો x + y બરાબર 16 અને y + 7 બરાબર અહીંયા છે 20. હવે જો આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ ને પછી અહીંયા જાણીએ છીએ કઈ રીતે આવે. જો શું કરવું પડે અહીંયા, તો જો પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો RUNS સમાંતર બાજુ છે, બરાબર. પછી શું થાય, તો કે એના વિકર્ણો છે RN અને SU. નામ બદલે આપણે ABCDમાં કેમ જોતા SNPD એમ, તો RUNSમાં RN વિકર્ણ છે અને SU વિકર્ણ છે. હવે વિકર્ણો તમને ગુણધર્મ આપણે જોયો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો હંમેશા દુભાગે, એટલે એકબીજાને મેં કીધું તો આ ભાગને આ ભાગ સરખો થાય, એ જ રીતે આ ભાગને આ ભાગે સરખો થાય. તો જો અહીંયા એ જ રીતે મળશે કે તમને અહીંયા S, ચલો અહીંયા બે ભાગ દુભાગે એટલે ડાયરેક્ટ લખી શકીએ કે x + y બરાબર x + y એક ભાગ, અને આ મળે 16. અને એના પરથી ચલો, અથવા પહેલાં આપણે આ લખવાનું, કારણ કે y આપેલા છે ને, એટલે y + 7 આ ભાગે સરખો થાય ને, તો એના બરાબર 20, એટલે y મળે 13. ઓકે, અને જો y ની કિંમત મળી, હવે આ લખી શકીએ કે x + y બરાબર 16. ઓકે, તો y ની કિંમત 13 છે, 13 સામે જાય, બાદ થઈ જાય, શું વધે? 3. તો x બરાબર મળે 3. તો આ રીતે એનો જવાબ થઈ જાય, બરાબર. આની ગણતરી પૂરેપૂરી કરવાની છે. અહીંયા જે પ્રમાણે આપણે લખ્યું ને એ જ પ્રમાણે એની પૂરેપૂરી ગણતરી કરીને તમારે જવાબ લખવાનો છે. ક્લિયર? ખાલી એમને જવાબ નથી લખવાનો. તો ચાલો, અત્યારે આપણો સમય પણ થઈ ગયો છે, તો એક કામ કરીએ, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર.